આપ સૌ સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ પ્રમાણે અહીંયા ઇન્ડિકેટર્સ દર્શાવેલા છે। પહેલું બીજું ધોરણ જો પ્રાથમિક શાળાને લાગુ પડે છે, ઓબ્લિક કરીને 9-10 દર્શાવેલા છે જે માધ્યમિક ઉચ્ચતર માધ્યમિકને લાગુ પડે છે, 3, 4, 5, 6, 7, 8 અને ઓબ્લિક કરીને 11, 12 એટલે કે ઉચ્ચતર માધ્યમિકની વાત છે, જે આપ સમજી ગયા હશો। જ્યાં વિષયોની સ્પષ્ટતા છે એ પ્રાથમિક શાળા માટે છે, 1, 2, 3, 4 સંખ્યા દર્શાવેલી છે એ માધ્યમિક શાળા માટે છે। પ્રથમ જે ઇન્ડિકેટર છે એમાં એકમ કસોટી કે સામયિક કસોટીઓની નિયમિત ચકાસણી કરવામાં આવે એ અભિપ્રેત છે। એકમ કસોટી કે સામયિક કસોટી લેવા પાછળનો એક ચોક્કસ હેતુ છે। આ પરીક્ષાઓ વિદ્યાર્થી જ્યારે આપે છે પણ એની સામયિક કસોટીની કે એકમ કસોટીની યોગ્ય રીતે ચકાસણી થાય, એ ચકાસણી વિદ્યાર્થીઓના શિક્ષણ પર અને શિક્ષણની ગુણવત્તા પર ખૂબ મહત્વનો ભાગ ભજવે છે અને એટલે જ આ જે આન્સર બુકલેટ છે એની ચકાસણી પણ યોગ્ય રીતે થયેલી હોવી જોઈએ। બીજું જે વિધાન છે એ બીજા વિધાનમાં એકમ કસોટી ચકાસતી વખતે વિદ્યાર્થીઓની ભૂલોનો નિર્દેશ કરેલો હોવો જોઈએ। આપ સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ પ્રમાણે આ ભૂલનો નિર્દેશ અંતર્ગત ઇન્ડિકેટર માત્ર પ્રાથમિક શાળા માટે છે, માધ્યમિક શાળા કે ઉચ્ચતર માધ્યમિક શાળાઓને લાગુ પડતું નથી। ત્રીજું જે ઇન્ડિકેટર છે, જ્યાં ગુણ કપાયા છે ત્યાં વિદ્યાર્થીની ભૂલોનો સ્પષ્ટ નિર્દેશ કરેલો હોવો જોઈએ। કોઈક એક ગણિતનો દાખલો 5 ગુણનો છે પરંતુ વિદ્યાર્થીને એમાંથી માત્ર 2.5 જ ગુણ પ્રાપ્ત થયા છે અને આખા દાખલામાં બીજી કોઈ નિશાની નથી, તો બાળક સમજી જ નહીં શકે કે એની ભૂલ ક્યાં છે અથવા તો જે 2.5 માર્ક કપાયા છે એ ક્યાં કપાયા છે એ બાળકને ખ્યાલ આવશે નહીં। તો આ પણ પ્રાથમિક શાળા અને માધ્યમિક શાળાને લગતું ઇન્ડિકેટર છે। બાળકના ગુણ ક્યાં કપાયા છે એ દર્શાવવા અહીંયા જરૂરી બને છે। ચોથું જે ઇન્ડિકેટર છે, તમામ પ્રશ્નોના જવાબને યોગ્ય રીતે ગુણ આપવામાં આવેલ છે। ત્રીજો માપદંડ છે એકમ કસોટીની આન્સર બુકલેટમાં શિક્ષકની ટિપ્પણીઓ। શિક્ષક મિત્રો, આપ સૌમાંથી કોઈક ભાષાના શિક્ષક હશે, કોઈક ગણિત વિજ્ઞાનના શિક્ષક હશે, પરંતુ કેટલીક વખત એકમ કસોટી સામયિક કસોટીની ચકાસણી કરતી વખતે કેટલાક વિરોધાભાસ જોવા મળે છે। જેમ કે ગણિતના પેપરમાં દાખલો ખોટો આપીને ઉપર સૂચના લખી હોય કે અક્ષર સુધારો, તો આ પ્રકારની ટિપ્પણીઓ યોગ્ય નથી। જે ટિપ્પણી છે એ ટિપ્પણી મારફતે વિદ્યાર્થીને પોતાની ભૂલ સમજણ પડી હોય અથવા તો જો વિદ્યાર્થીનું કંઈક સારું પરફોર્મન્સ છે તો એને અપ્રિશિએટ કરતું એ વિધાન હોય, એ માટેની આ ટિપ્પણીઓ હોઈ શકે। તો ખૂબ સરસ, સારું અથવા તો જોડણીની ભૂલ ઓછી કરો, હ્રસ્વ અને દીર્ઘ વચ્ચે ભેદ જાણો, આ પ્રકારની સ્પષ્ટ સૂચનાઓ જ્યાં જરૂર જણાય ત્યાં શિક્ષકે ટિપ્પણી સાથે આપેલી હોય તો વિદ્યાર્થીને પોતાની ભૂલ સમજવામાં અને પછીની પરીક્ષામાં વધારે ગુણ પ્રાપ્ત કરવામાં મદદરૂપ રહે છે। અહીંયા આ માપદંડનો આ જ મુખ્ય હેતુ છે, જેના ઇન્ડિકેટર્સ આપ સ્ક્રીન ઉપર જોઈ શકો છો। શિક્ષકના સૂચનો ભૂલો સંબંધિત છે, શિક્ષકના સૂચનો સમજવામાં સરળ રીતે લખેલ છે, જ્યાં ગુણ કપાયા છે ત્યાં વિદ્યાર્થીની ભૂલોનો સ્પષ્ટ નિર્દેશ કરેલ છે અને તમામ પ્રશ્નોના જવાબને યોગ્ય રીતે ગુણ આપવામાં આવેલ છે। આ પ્રકારના વિધાનો અંતર્ગત આપણે મૂલ્યાંકન કરીએ છીએ। તો આ 3 માપદંડ અંતર્ગત આપણે ઇન્ડિકેટર્સનો પરિચય મેળવ્યો। આ રીતે આ ફ્રેમવર્ક પ્રાથમિક અને માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં એક્રેડિટેશન પ્રોસેસ, મૂલ્યાંકન પ્રક્રિયા જે થાય છે એ મૂલ્યાંકન પ્રક્રિયા આ રીતે મુખ્ય ક્ષેત્ર, પેટા ક્ષેત્ર, માપદંડ અને ઇન્ડિકેટર સુધી વહેંચાયેલી છે। આ 3 માપદંડ સુધી આપણે દરેક ઇન્ડિકેટર્સનો પણ પરિચય મેળવ્યો છે, પરંતુ હવે પછી આપણે માપદંડ સુધી આ મુખ્ય ક્ષેત્રોનો પરિચય મેળવીને આગળ જઈશું। આ માપદંડ પછીના જે ઇન્ડિકેટર્સ છે એ આ જ કોર્સની અંદર આપને જે ગાઈડલાઈન આપવામાં આવી છે એ ગાઈડલાઈન આપ જોશો તો તમામ ઇન્ડિકેટર્સને આપ મેળવી શકશો।